ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને બધાને ગુડ મોર્નિંગ, લંડનનું ગુડ મોર્નિંગ. તો ભાઈ મુહૂર્ત તમારું થઈ ગયું છે સ્ટાર્ટ, તો તમને લોકોને મુહૂર્ત બતાવું. ચલો, બધાને મળાઈશ, પણ બધા આવી ગયા છે આર્ટિસ્ટ. ચલો, હેલો હેલો માં બલબલા ના રૂમાલ પડી જાય છે. જો આ જો ઈગલું માંથી આવ્યા છે. ઈગલું માંથી સૌથી વધારે ઠંડી અમને લાગે છે. જો અમારી ટેકનિશિયન ટીમ છે. તમારા હાથે કરાવવાનું. લો, હિરોઈન આવી ગઈ. કરી શકાશે ખાસું પતલી થઈ જાય કથા પણ, હે ને? બોડી ખાસું એનું પણ હવે સારી લાગે. પહેલાં બી સારી લાગતી છે. જો ભાઈ અમારે ડ્રોન. પેલું રેટ્રો લુક કર્યું ને એવું લાગે છે એમને, કથા મેડમને. 70s લઈ જો અમારી હોટલ જૂની પુરાની, યુ નો. काय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. આજથી શૂટ ચાલુ. જા, પતી ગયું. જા થઈ ગયું તારું કામ. પતી ભાઈ, બધું અમારું મુહૂર્ત થઈ ગયું છે. બધા શૂટિંગ માટે નીકળી ગયા છે અને અમે લોકો પણ નીકળી ગયા છે. અમારી કન્ટિન્યુટી હા, તો અમે લોકો થોડુંક નાની મોટી વસ્તુઓ લેવાની છે એના માટે. કરિયાણું લેવાની. ડી માર્ટ નીકળ્યા છે અમે લોકો. કરિયાણું લેવા નીકળ્યા છીએ. તો ભાઈ જો મગ લાવવાના છે. તો જો ભાઈ બધું પહેરીને ઠરી ગયા છે. જો તાપ પણ છે, ઠંડી પણ છે, હવા પણ છે, બોર પણ છે. જો તો ભાઈ અમે લોકો જઈએ છીએ આગળ મોલમાં ને એવું બધું નાની મોટી વસ્તુઓ લેવા. તો મળીએ થોડી વારમાં. ક્યાં ક્યાં ફરીએ છીએ બતાવું તમને. ઓકે, સ્ટ્રે ટ્યુન. ભાઈ ફરી રહ્યા છે મોલમાં. અમે લોકો થોડું ઘણું શોપિંગ કરીએ છીએ. બધી જૂની જગ્યાઓ આવ્યા છીએ. કે નેક્સ એમાં આવ્યા. પાછળ છે એમાં હાથના મોજા ને એવું લીધું છે મેં. બહુ ઠંડી છે બહાર તો, એટલે હવે જોઈએ છે આવા કાઢો કેવું કંઈ લેવું હોય તો લઈએ. પછી પાછા મારે હોટલ તરફ જઈએ.
બધું નહીં લેવું કશું. લીધું ચાલે જ ને, આપણે મરચાંની જરૂર નહીં. ચલો ભાઈ અહીંયાથી નીકળીએ. જો ભાઈ કેવું મસ્ત બેઠું છે. એક આ બગલું છે અને એક આ બગલું છે. એને જોઈએ છે, જો એને ખાવું છે. એ જો ખાવા માટે આવે છે. હા અને હાથમાં આપવું પડે. You want to try it, yeah? I'm just doing it by my hand, yeah? There you go. Don't like your hand, yeah? એ નાખતી ની ગાડી ચાલુ થઈ. હા ઇઝ ધ ડ્રેસ. હા એ મને He seems to do. તો ગાઈસ જોઈ રહ્યા છો તમે, બગલું પણ ગાડી સાથે ગયું. એની નજર કેટલી ખરાબ. પણ જો તો ભાઈ ગાડી સાથે જ ગયું. You either, તું જો હજી ગાડી પર જ છે. હા લીજો કેવું બેડ એ ઉડી. ગાઈસ જો તમે બનાના જોઈ રહ્યા જો, અહીંયા શેકેલા બનાના મળે. જો પાછું એની અહીંયાથી ઉડીને અહીંયા આવી ગયું. જો ગળ્યા હતા પોપકોર્ન. પોપકોર્ન ઢળી ગયા બિચારાના. તો ભાઈ રૂમ પર આવી ગયા છે અને જમવા બેઠા છીએ. તમને બતાવું કે શું છે જમવાનું. આઈ થિંક રોટી પેલી લેવા ગઈ છે, રોટી આમાં નથી, પણ જમવાનું બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે. જો તમને બતાવું, જો મસ્ત રાઈસ, દાલ, અચાર, સબ્જી છે, આ બેંગન છે અને આલુ બેંગન છે, એવું કંઈક છે ભાઈ. આ ભરેલા બેંગન લાગે છે અને એવું છે. આ મારું જમવાનું છે. થોડું ચાખીને બતાવું કેવું છે. સારું છે. હા બેંગન નથી, એવું જ કંઈક છે. સબ્જી થોડીક, સરસ છે. સંજના નીચે રોટી લેવા ગઈ છે. આઈ થિંક જમવાનું ચાલુ કરી, ભૂખ લાગી. ખાઈ લઈએ પછી મળીએ તમને. ઓકે ભાઈ, બપોરે જમી વમીને થોડુંક રેસ્ટ કર્યો. જરી કેવું લાગ્યું કે આંખ બંધ કરીને આમ ખોલી ને ક્યાં અજવાળું હતું ને ક્યાં રાત પડી ગઈ ખબર જ નહીં પડી. 4 વાગ્યાનું અંધારું થઈ ગયું અહીંયા, 4, 4:30. બોલો. અને અત્યારે ઘોર અંધકાર છે. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. એવું લાગે જ નહીં તમને કે 7 વાગ્યા છે. એવું લાગે કે રાતના 12-1 વાગ્યા છે ને. ઘોર અંધકાર. અને હજી તો ખાવાનું મારું હલ્યું નથી. હા લી, એ તો આપણે વિચાર્યું જ નહીં. ખાવાનું તો આવી પણ ગયું. આવી ગયું ના 8 વાગ્યા હશે. અને ટાઈમમાં જ કન્ફ્યુઝ થઈ ગયો. એક તો હવે ત્યાંનો ટાઈમ એવો છે ને એટલે ત્યાં વાગ્યા હશે
એક ના એક નહીં 12 12 12 હે ને પાક્કું ગણે છે કેટલા વાગે 1 વાગ્યો હે ને એટલે આપણા એટલે મને આમ ઊંઘ ના અને રૂમમાં આપણે ત્યાં સરને ને એ લોકોને મળવા ગયા ને ત્યારે મને આમ ઘેન જેવું ચડતું ત્યાં બેસવાની જગ્યા નથી યાર બેસીએ બી ક્યાં એટલે પછી હું રૂમમાં આવી ગઈ અને પેલું હાથમાં હતું અને 2 વખત તો બોલી ગઈ છે જઈએ તો ભાઈ હવે મોજા તો બતાય તું હા મોજા બતાય જલ્દી ગાઈઝ મેં હાથના મોજા લીધા હવે પહેરીને બતાવો 1 જ મિનિટ તો જો મેં મોજા લીધા છે હવે પેલું કાનમાં લગાવવાનું તો બતાય એ ત્યાં લટકાવી દીધું છે મેં કાલે બતાવીશ મતલબ અહીંયા આવ્યા છીએ તો રોજ કંઈ ને કંઈ એક વસ્તુ બતાવીશ બધું એકસાથે બતાવી દઉં તો આજે અમે લોકો માર્કેટ એટલે અમે મોલ ગયા હતા ને ત્યાંથી મેં આ લીધા મોજા આને ખબર નહીં શું છે મને ગમ્યા મને એટલા ગમ્યા છે ને એ આમથી એ કર્યા કરતી છે તમે કહેજો કેવા લાગે છે સારા છે ને પેલું મર્ડર કરવા જતી ને તું હા હું રાત્રે ઉઠીશ અડધી રાત્રે પછી રૂમ ખોલીશ મારો હાથ આમ આવશે આમ રૂમ બાકી તારા ફેવરેટ મોજા છે તું મોજા છેનછાડી ના કર જો મોજું અકળાય ને તો તારા હાથમાંથી નીકળીને ક્યાંય બીજાના હાથમાં જતું રહેશે કોઈના હાથમાં આવે એવું જ નથી બોલો એનો હાથ બી મોટો પડે આમ ઘૂસતું મયંકાએ બી પહેર્યું ને તો મયંકાને બી નહીં આવ્યું એટલી બધી પતલી છે તો પણ નહીં આવ્યું આ મારા હાથ માટે જ બન્યું છે સ્પેશિયલી એ મોજા તાર માટે જ બનાવી મૂક્યા તો બ્રાન્ડ આ મારા હાથ માટે જ બન્યું છે અને પેલું શું કહેવાય એને ગાઈસ અમે લોકો આજે જ મુહૂર્ત કરી દીધો મુહૂર્ત મેં તો ત્યાંથી જ એ નહીં આપણે આજ શરૂઆત કરી દીધી શોપિંગ કરવાની જ તે ટીકે 11,000 ની તો કરી બી દીધી મેં આજે જોયું ને મેક્સ ગયા નાની મોટી જ વસ્તુઓ લીધી છે અને 11,000 રૂપિયા અમે ખર્ચીને આવી ગયા આજે આજે જ હા ચાવી લઈને જજે હું છે ને એક વસ્તુ લઈને આવું નીચે ચાવી લઈને જજે વિઝિટ મારતી આવું નીચે શું છે હા તો ભાઈ તો મને અમારા મોજા બહુ ગમ્યા છે તો ભાઈ હવે મને થોડીક ઊંઘ આવી રહી છે તો વિચાર વિચાર કરતી જ હતી કે અડધો કલાક સુઈ જો જ્યાં સુધી જમવાનું આવે જમવાનું મન નથી પણ આપણે બધું આમ જો તું ગાઈસ નો સ્ટોક બતાય એ કાલે બતાવીશું તો ભાઈ હવે ઊંઘ આવે છે તો વિચાર છે કે સૂઈ જ જાઉં અડધો કલાક જે બી મળે અને પછી ઉઠીને જો ભૂખ લાગશે તો ખાઈશ નહીં તો એ ખાવું રહેશે ત્યારનો ટાઈમ થઈ ગયો ને ઊંઘવાનો એટલે ઊંઘ આવી ગઈ ને સવારે 5 વાગ્યાના ઉઠી ગયા છે અને આજે તો અમે બહુ જ ચાલ્યા અહીંયાથી ત્યાં માર્કેટ સુધી ને માર્કેટથી પાછા પણ આવ્યા એટલે બહુ ચાલ્યા અમે પણ એક વસ્તુ સારી થઈ કે વજન ઉતર્યું છે ને તો મને એ વસ્તુનો અહેસાસ નથી થયો મતલબ કહેવાય ને કે પહેલાં હું બહુ થાકી જતી મને શ્વાસ ચડી જતો મતલબ 2 થી 3 વખત તો ઊભું રહેવું પડે બેસવું પડે એવું બધું થતું હતું પણ આજે હું કન્ટિન્યુ પાછી ક્યાંય નો સ્ટોપ હા સંજનાને બિચારીને થાક લાગ્યો હતો ને તો મેં એક સ્ટોપ લીધો થોડી વાર અને પાછો સામાન બી હતો અમારી જોડે એક સ્ટોપ લીધો અને પછી આવી ગયા તો એક આ ગ્લવ્સ લીધા છે એક પેલું કાનમાં આમ પહેરવાનું આવે ને એવું લીધું છે શૂઝ લીધા એક અમે સારા હતા 1 પાઉન્ડના જ હતા તો એ લીધા છે એ સસ્તું જે હતું એ લીધું છે આ મોંઘું છે પેલું પણ મોંઘું હતું તો ગ્લવ્સ મને બહુ જ ગમ્યા કોઈ પણ ડ્રેસમાં કે વેસ્ટર્નમાં કે ઇવન સાડીમાં બી બહુ સારા લાગશે આ તો આ લીધા છે એક બીજા હતા ચિત્તા આવે ને ચિત્તો એ ચિત્તા પ્રિન્ટના હતા પણ મેં કીધું ના એ નહીં આ મને આમ મને છે ને ચિત્તા પ્રિન્ટ બહુ ગમે મતલબ કોઈ બી કપડામાં કે એમાં કે કોઈ પણ વસ્તુમાં પણ આ ખબર નહીં આ મને સાદાવાળા ગમ્યા મોજા ચિત્તા પ્રિન્ટ નહીં જો ફરીથી જવાનું થશે ને તો હું આઈ થિંક જ્યાં સુધી મારું મન લલચાઈ રહ્યું છે ત્યાં સુધી હું કદાચ ચિત્તા પ્રિન્ટના પણ લઉં પણ આપણે ગુજરાતમાં એટલી ઠંડી પડતી નથી બરોડામાં એટલી ઠંડી હોતી નથી
તો કે પહેરીને મતલબ નથી. હા તો ગરમીમાં બી પહેરાય અગર પહેરવા હોય તો, હાથ કાળા ના થાય. મને આમ મારા હાથ કાળા થાય ને તો મને ના ગમે એમ. મોઢું કાળું થાય ને તો ચાલે, પણ મને હાથ ને પગ એ કાળા ના થવા જોઈએ, મારું એવું છે. બસ ચલો, હવે બહુ વાતો કરી લીધી યાર, મને ઊંઘ આવે છે તો હું થોડી વાર સૂઈ જાઉં. તમે લોકો તો સૂઈ જ ગયેલા હશો કેમ કે ટાઈમ એટલો થયો છે. વિડીયોમાં થોડું ઉપર નીચે થશે મૂકવામાં કેમ કે ત્યાંનો ટાઈમિંગ ને એના ટાઈમિંગમાં ફરક છે. એટલે રોજ હું અહીંયા સવાર પડશે પછી જ મૂકીશ. તો ભાઈ થોડુંક ચલાવી લેજો હમણાં લંડન છો ત્યાં સુધી. હવે જોઈએ કાલે, અમારા મેસેજમાં આવ્યું છે કાલે અમારું શૂટ નથી, પણ સરે એવું કીધું છે કે છે, તો અમે લોકો બી રેડી જ રહીશું કે ભાઈ એમને જ્યારે પણ અમારી જરૂર પડે તો અમે રેડી હોઈએ. તો ચલો ભાઈ, કંઈ નહીં, હવે હું થોડી વાર સૂઈ જાઉં. તમે પણ સૂઈ જ ગયેલા છો. ગુડ નાઇટ, લવ યુ, થેન્ક યુ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા સરાને. અને મારા ગ્લવ્સ તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો કે ગ્લવ્સ સારા છે. થેન્ક યુ, બાય બાય, ટાટા.